જે કામ છે એ દેશની મીડિયાએ કરવું જોતું હતું ને એ કામ છે હવે એક મૃતકની પત્નીએ છે એ કરવું પડ્યું છે. બન્યું છે એવું કે સુરતમાં સવારમાં જે પહેલગામ હુમલામાં જે મૃત્યુ પામ્યા શૈલેષભાઈની જે અંતિમ યાત્રા હતી આમાં ભાગ લેવા માટે જે CR પાટીલ પહોંચ્યા ત્યારે CR પાટીલને જે મૃતકની પત્નીએ છે એને સંભળાવી દીધું કે જે નેતાઓ છે જે ટેક્સ ભરે છે એના પૈસે છે આ નેતાઓ છે એ હજારોની માત્રામાં સિક્યુરિટી લઈને ફરતા હોય છે, ભેગા એની કાફલામાં હેલિકોપ્ટર પણ હોય છે, પણ જ્યારે જે આ ટેક્સ પેયર છે એ ક્યાંય ફરવા જાય તો એના માટે છે એક આર્મી મેન કે એક પોલીસ વાળો પણ નથી હોતો અને ઉપરથી એમ કહે છે કે તમે અહીંયા ફરવા જ હું કામ આવો છો. આવા જવાબની એમને મહિલા હતા. એટલે છે ને આ સવાલ છે ને હકીકતમાં જે અત્યાર સુધીમાં છે દેશની મીડિયાએ છે સરકારને પૂછવો હતો, પણ મીડિયામાં હવે કોઈ એવું માયનુલાલ વહીતું નથી કે કેન્દ્રીય ગૃહમંત્રીને સવાલ કરે કે તમારી જવાબદારી બને છે ને તમે રાજીનામું આપો. એટલે આ સવાલ છે અત્યારે આ મૃતકની પત્નીએ છે એ આ CR પાટીલને કરવો પડ્યો છે. મારા ખ્યાલથી બરોબર કર્યું. હવે આ રીતે સવાલ પૂછી અને એકાઉન્ટેબિલિટી ફિક્સ થવી જ જોઈએ. જ્યાં સુધી જનતા છે એ એકાઉન્ટેબિલિટી જેની હોય એને સવાલ પૂછી અને એને જે પદભ્રષ્ટ નહીં કરે ત્યાં સુધી છે આ રહેવાનું જ. એટલે આ મામલામાં પણ જેની એકાઉન્ટેબિલિટી બનતી હોય, જેની જવાબદારી બનતી હોય, ચાહે એ નરેન્દ્ર મોદી હોય, અમિત શાહ હોય, બીજા કોઈ અધિકારીઓ હોય કે બીજા કોઈ રાજકારણી હોય, એ તમામના જે રાજીનામા તમામને સસ્પેન્ડ થવા જોઈએ અને જે સરકાર નવી બેસે અથવા તો જે સરકાર અત્યારની છે એ દેશના લોકોને છે એવી ગેરંટી આપવી જોઈએ આગામી સમયમાં હવે કોઈ પણ દિવસ છે આતંકવાદી હુમલો ન થાય એવી જે સરકાર ગેરંટી આપતી હોય ને એને જ આપણે દેશમાં લઈ આવવાની થાય. નકર તો છે આવું ચાલુ જ રહેશે. દર 2-3 વર્ષે 5 વર્ષે છે આવા હુમલા કરાવ્યા રાખશે, મત લીધા રાખશે અને આ છે એ અટકવાનું નથી. એટલે પાટલા છે ને 11 વર્ષમાં જ્યારે ભાજપની સરકાર આવી એમાં 30 થી વધુ આતંકવાદી હુમલા છે એ ભારતમાં થઈ ચૂક્યા છે. જેને ખબર ન હોય એને લિસ્ટ આપી દઉં. એટલે ખાસ ધ્યાન રાખજો તમામ મિત્રો. એટલે તમામને વિનંતી કે હવે એકાઉન્ટેબિલિટી ફિક્સ કરો કોની જવાબદારી હતી અને કયા નેતા છે એ રાજીનામું આપશે ત્યાં સુધી છે ને અટકવાનું નથી. એટલે આ લોકો છે ને શરમ નેવે મૂકી દીધી છે અને જનતાના ટેક્સના પૈસે છે પોતે જલસા કરે છે. જે જનતા ટેક્સ ભરે છે એને મરવા માટે મૂકી દીધી છે. એટલે જે આ મૃતકની પત્નીએ જે રીતે સવાલ ઉપાડ્યો ને એ રીતે સવાલ ઉપાડવાની જરૂર છે. જો એ સવાલ નહીં ઉપાડો તો આમ મળતા રહેશો. હકીકતમાં સવાલ ઉપાડવાનું કામ ગોદી મીડિયાનું હતું પણ એ ગોદી મીડિયા છે એટલે એ તો કાંઈ કરવાની નથી. એટલે હવે જ્યાં સુધી દેશમાં સાચી મીડિયા ન આવે ત્યાં સુધી આ કામ છે એ જનતાએ કરવું રહ્યું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.